એવું જરાય વિચારશો જ નહીં કે કેરીની સિઝન જતી રહી છે, પણ કેરી લાવતા રહીશું ને ખાતા રહીશું. એમાંથી અમુક કેરી પાકશે, અમુક કાચી પાકી રહેશે. એમાં કોઈનો વાંક નથી, નથી ખેડૂતનો, નથી કુદરતનો. આપણે તેનો ઉપયોગ કરતા શીખવાનું છે. ચાલો જઈએ મારા કિચનમાં કાચી પાકી કેરીનું હું શું બનાવું છું. એકદમ ટ્રેડિશનલ રેસિપી છે એન્ડ આઈ લવ ધીસ રેસિપી. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ અને વિડીયોને લાઇક કરો, હાઇપ કરો, તો બધા સુધી આ ગુજરાતી રેસિપી પહોંચે. આ બધી જ કેસર કેરી છે અને કેસર કેરીના બાકીની બધી કેરીઓ સરસ પાકી ગઈ છે. પણ હંમેશા દરેક જ્યારે આપણે મોટી પેટીઓને બધું લાવતા હોય છે તો અમુક વાર અમુક કેરીઓ આવી કાચી પાકી રહી જતી હોય છે. તો એ કાચી પાકી કેરીઓને આપણે ફેંકવાની નથી અને રસમાં આપણે ભેગી કરીએ તો ખાટો રસ થાય છે. તો એની જગ્યાએ આપણે આ જ બધી જ કેરીઓને ઉપયોગ કરી અને અથાણું બનાવીશું, જેનું નામ છે લોતિયાનું અથાણું. આ અથાણું કેરીની છાલ સાથે બનાવવામાં આવે છે અને એટલા માટે જ કેરી ધોવી બહુ જ જરૂરી છે. કેરી ચોખ્ખા પાણીમાં 2 થી 3 વાર ધોઈ કાઢવાની. કેરીની ઉપર પાવડર ચોપડ્યો હોય કે કેરીનો પોતાનો રસ કોઈ નીકળ્યો હોય કે જ્યુસ પડ્યો હોય અને એની ઉપર ડાઘા પડી ગયા હોય, એટલે એને સારી રીતે ધોવાની છે. મૂળ વાત એ છે કેમ કે છાલ સાથે અથાણું બનાવવાનું છે. નોર્મલી આ અથાણું આપણે સ્ટોર કરીને આખા વર્ષ માટે નથી રાખતા. આપણે ઊભા ખાવાનું કહીએ એવું અથાણું છે, જેની અંદર છાલ અને ગોટલા બધું જ નાખવામાં આવે છે. અહીં તમે જોઈ રહ્યા છો કે કેરી આમ ચીમરાઈ ગઈ છે, પણ અંદરથી કેસરી નીકળી છે, ખૂણાનો ભાગ કાચો છે અને બાકીનો ભાગ પાકો છે. આવી બધી કેરીનો રસ તો સારો મજા આવે જ નહીં, ખાટો મીઠો થઈ જાય અને અથાણું બનાવીએ તો બધા હોંશે હોંશે ખાય. તો આ એક બહુ જ ઓલ્ડ પણ એકદમ યુઝફુલ રેસિપી છે, જે ભાખરી, રોટલી અથવા ખીચડી સાથે બહુ સરસ ખાવાની મજા આવે છે. બધી જ કેરીઓને 2 થી 3 વાર પાણીમાં ધોઈ અને તમે જુઓ છો એમ ચીરીઓ કરી દેવાની છે અને સાથે ગોટલાનો પણ ઉપયોગ કરવાનો છે, ગોટલો. એટલે આ રીતે બધી જ કેરી મેં કાપીને તૈયાર કરી છે. જુઓ આ કેટલી કાચી કેરી છે અને બીજી એટલી જ પાકી કેરી છે. તો બધી કેરીઓ ભેગી થશે ત્યારે ખાવાની બહુ મજા આવશે. આને છાલ સાથે જ આપણે રાખીશું. ચાલો તો અથાણું બનાવવાની તૈયારી કરીએ, જે આપણે ભાખરી, રોટલી અને ખીચડી સાથે ખાઈશું. અહીં આપણે એક મોટું કઢાઈ લઈશું છે, કારણ કે આનો મોટો અને વધારે રસો થશે. તો તેલ નાખી દઈશું. તેલની બહુ જરૂર નથી, 2 સ્કૂપ તેલ તમે નાખી અને કરી શકો છો. તો હવે આની અંદર આપણે 1 ચમચી ભરીને જીરું નાખવાનું છે, 1 ચમચી ભરીને આખા ધાણા નાખવાના છે અને 1 ફૂલ ચમચી ભરીને વલિયારી નાખવાની છે. તો આ બધી જ વસ્તુ સરસ ફૂટવા દેવાની છે. ઉતાવળ બિલકુલ ના કરશો, બધું સરસ તળવા દેજો, કારણ કે એ બધું ફૂટશે તો સ્વાદ આવશે. સાથે 2 લાલ મરચાં પણ નાખી દીધા છે. આ બધા બેઝિક મસાલાથી પહેલાં કેટલું સરસ બધું બનાવતા હતા. થોડીક ચપટીક હળદર નાખી દીધી, લાલ મરચું 1 ચમચી નાખી દીધું, થોડું ઓછું પણ નાખી શકો છો તમે. અને હવે આ કાપેલી કેરી ડાયરેક્ટલી આપણે આની અંદર નાખી દેવાની છે. આ તમે એકવાર બનાવજો, જો તમે તમારી લાઈફમાં ના બનાવ્યું હોય તો. કેટલું સરસ લાગે છે જ્યારે આ શાક બની જાય છે. પછી તમે ભાખરી, રોટલી કે ખીચડી સાથે ઘણા લોકોને બહુ ભાવે છે અને બની જાય કેટલું, લગભગ 7 થી 8 મિનિટમાં તમારું શાક બનીને રેડી થઈ જશે. આપણે આ રીતે એને હલાવીશું. તમે જુઓ તેલની માત્રા બહુ નથી, કશું જ આગળ પડતું નથી. અને હવે આની અંદર આપણે શું કરીશું કે બધું જ એકવાર તેલથી ગ્રીસ થઈ ગયું પછી આપણે એની અંદર 2 ગ્લાસ પાણી નાખી દઈશું. જો કાચી પાકી કેરી છે એટલે ચડતા બિલકુલ વાર નહીં લાગે. એક ઉભરો આવે ને એટલે બધું સરસ ચડી જાય. પણ બધું સરસ છે. જો અત્યારે પાણી પાતળું દેખાઈ રહ્યું છે ને, પણ જેવું બધું ચડી જાય ને એટલે થોડુંક આ જે કેરીનો પલ્પ હોય ને એ થોડો ઓગળે, ઢીલું થાય અને પછી રસો જાડો થાય. આવું કરવાથી તમારો ગોટલા પણ થોડાક મેલ્ટ થાય, એની ઉપરનો રસ બધો ભેગો થાય, એટલે શું થાય કે રસો જાડો થઈ જાય, એટલે બહુ સરસ ખાવાની મજા આવે. હવે આની અંદર પ્રમાણસર મીઠું નાખી દેવાનું છે અને થોડોક આપણે ગોળ નાખીશું, કારણ કે ખાટી પાકી કેરીઓ હોય. અને હું સજેસ્ટ કરીશ તમને કે તમે ખાંડ ના નાખશો, ગોળ નાખજો. ગોળથી જ આ બહુ સરસ લાગશે અને જેનાથી તમારો રસો પણ થોડો ઘટ્ટ થશે. અને એટલે ગોળ છેલ્લે નાખીશું, ગોળનો પાયો ના થઈ જાય એટલા માટે.
તો જુઓ કેવા કાચા પાકા જે આપણા ચીરિયા હોય એ બધાનું કેટલો સરસ યુઝ થાય. થોડી વાર ઢાંકી રાખ્યું અને સરસ ઉભરો આવી ગયો. આવું થઈ જાય એટલે તમારી બધી જ કેરીના છોડા અને બધું સરસ ચડી જાય. આટલું જ કરવાનું છે. એટલું ઇઝી છે પણ એટલું સરસ છે કે તમે બધા જ બનાવજો અને કમેન્ટમાં મને લખજો કે તમે કેવું બન્યું. આ કોઈ પણ કેરીનું બને. તમારી પાસે જે પણ કેરી હોય, કાચી પાકી રહી ગઈ હોય તો એનો આ બહુ સરસ યુઝ છે. તો અહીં મારું અથાણું ઓલમોસ્ટ થઈ ગયું છે. તમે જો રસો આવો પાતળો અત્યારે લાગશે, પણ ધીરે ધીરે આ જે બધી કેરીનો પલ્પ છે ને એ થોડો મેલ્ટ થશે અને એ રસો પણ જાડો થશે. બસ હવે નાખવાનો છે ગોળ. ગોળ તમે લગભગ 1.5 થી 2 વાડકી ગોળ જોઈશે અને ગોળ જ નાખશો, ખાંડ ના નાખશો, કારણ કે આ ગોળમાં જ સારું બને. ગોળથી તમારો રસો ઘટ્ટ થશે અને ખાંડથી રસો પાતળો થશે. પ્લસ ગોળ નાખશો તો ચાસણી જેવું નહીં થાય અને ખાંડ નાખશો તો ચાસણી જેવું થઈ જશે. તો આટલા બધા રીઝન મેં તમને ગોળ ખાવા માટેના આપ્યા છે. તો અહીં આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. હું ચોક્કસ બધાને કહીશ કે તમે લોકો આ તમારી ઘરે બનાવો, નવી પેઢી જોવે અને શીખે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરો.